બધાના, બધા ચેલાઓ લેટેસ્ટ ચેલાઓ છે. હવે ગુરુ ચેલા ઉપરથી મને વાત યાદ આવી. હમણાં સાહેબ કેવું થયું ખબર છે કે ગુરુ બરાબર આશ્રમમાં રાતનો સમય બેઠેલા સમાધિમાં, ચેલો આળસુનો પીર, બાર વરસાદ ચાલુ હશે એવું ગુરુને લાગ્યું. તે સમાધિમાંથી ઉઠીને કીધું ચેલાને કે જોતો કે બાર વરસાદ આવે છે કે ઓલો આળસુનો પીર કે કાંઈ નથી કે એક કામ કરો, બિંદડી કે સુતા સુતા જો મીંદડી કે બહાર થી આવી અડી જોવો, જો ભીની હશે તો આવતો હશે. ઉભો ન થયો. ગુરુને એમ થયું કે આનો ઉભો તો કરવો પડે. કે કામ કર, ઠીક હવે મારે હોઈ જવું છે કે દીવો ઠારી દે, ઈ કે આંખ બંધ કરી દો ને તો ઠરી જાય. કોઈ ઉભો ન થયો. બોલો. પાછું ગુરુ એક કામ કર, પાણી તો પા. ઈ કે બે કામ તો મેં કર્યા, એક તો તમે કરી લ્યો. પણ અહીં તો બધા ચલાવો બહુ સરસ છે. તો હવે નવા કલાકારને રજૂ કરવા જેવો વ્યવસાય શિક્ષક છો. હા, ગુરુ છે, હાસ્યના પણ ગુરુ છે. ગુરુ હો જા શુરુ. પ્લીઝ વેલકમ દેવેન વ્યાસ. મારો ભાઈબંધ છે ટપુ, હાથ ખોટનો, એક ના એક હમ ખાવા, જાજી માનતાનો. હમણાં બરોબર મને મળ્યો, મને કે હું 3-4 કલાકથી તને ગોતું છું, તું હતો ક્યાં? હું પિક્ચર જોવા ગયો હતો. મને કે પિક્ચર જોયું? મેં કીધું હા, પા જોયું. મને કે અકલ મઠો છો. મેં કીધું કેમ? મને કે ટિકિટના પૈસા પૂરેપૂરા આપ્યા તોય પા જોયું, આખે આખું ન જોયું. મેં કીધું કોડા પિક્ચરનું નામ છે. હા, પછી મને કે આપણે અમેરિકા જવું હોય તો? હા, વકલ મઠો, અગ્રી નોટ. મેં કીધું અમેરિકા જવું હોય તો આપણે કીધું અહીં કોકને આપણે પત્ર લખી, લેટર લખી તો શું કરી? મને કે ટિકિટ ચોડી. મેં કીધું બસ કપાર ઉપર ચોડી દે. મને કે એમ? મેં કીધું હા, ગાંડાના ગામ ન હોય, બુદ્ધિશાળી વિચાર કરે ને મૂર્ખા તરત અમલ કરે. તા તો ઘરે ગયો દોડા દોડને, જેટલી ટિકિટ હતી ને બધી કપાળ ઉપર ચોટાડી દીધી. મને કે હવે? મેં કીધું આપણે ટિકિટ આપ ચોટાડી દઈ લેટર ઉપર, પછી શું કરી? મને કે ડબ્બામાં નાખી. રાતના 11 વાગ્યા હતા. મેં કીધું માથું નાખ, સવારે અમેરિકા. મને કે ખરેખર રસ્તામાં ક્યાંય નડીશ નહીં ને? મેં કીધું ક્યાંય નો નડ, સીધો અમેરિકા. બરોબર મારી વાતચીત કઈ રીતે 11:30 જેવો ટાઈમ થઈ ગયો ને પોસ્ટ ઓફિસ નો ડબ્બો હતો, ત્યાં જઈને માથું નાખ્યું અંદર. પોલીસની ગાડી નીકળી. એને એમ થયું કે આખો ટપાલ ચોરવા વાળો લાગે. પાછળથી આવીને 2 ધોકા નાખ્યા. ઈ કે પેલા જોવો તો ખરા, ટિકિટું કપારમાં ચોટાડી, સિક્કા હું કામ વાહે મારો છો? મને કે દેવેન તને તરતા આવડે? મેં કીધું ના, નથી આવડતું. મને કે તારા કરતા તો કૂતરા હારા. મેં કીધું કેમ? મને કે એ નહીં તરતા આવડતું હોય. મેં કીધું તને આવડે છે? તો કે હા. મેં કીધું તારામાં ને કૂતરામાં કાંઈ ફેર નથી. હા, હમણાં મને એક દી આવીને મને કે તને ખબર છે મારામાં ને કેટરીનામાં એક સામ્યતા છે. મેં કીધું શું? તારામાં ને કેટરીનામાં? મને કે હા, એક સામ્યતા છે. મેં કીધું શું? મને કે હું એને ફોન નથી કરતો, મને ફોન નથી કરતી. હમણાં એક દિવસ ભગવાનને પ્રાર્થના કરતો, હે ભગવાન મને એક એવી બેગ આપ કે જેમાંથી ક્યારેય પૈસા ન ખૂટે, એક મોટી ગાડી આપ, મારી આજુબાજુમાં સતત માણસો હોય. ભગવાન કે તથાસ્તુ. અત્યારે સિટી બસમાં કંડક્ટર છે. અમારા ગામડામાં એક જણા હમણાં બહબહટી બોલેવી ભૂકાય કે ખમા 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 ખમા. ગામમાં જેટલા માણસો હતા ને બધા ગયા પગે પડ્યા. એક બેન આવીને પગે પડ્યા કે આકાશ બાંધું, પાતાળ બાંધું, 9 નાદ સિદ્ધ 84 બાંધું. તો એક ભાઈ ઉભા થઈને કે બાપુ પેલા નાડું હરખું બાંધો. બેન પગે લાગ્યા, ભુવાએ આશીર્વાદ દીધા કે જા માતાજી તારા ઘરે દીકરો દેશે. બેન કે હું તો જો હું તો વિધવા છું. ઈ કે તો ક્યાંક ઘરઘી જા, બાકી માતાજીનું વચન ખાલી ન જવું છે. વિધવા બાયુને ઘરઘાવીને જે ભુવા દીકરા દી ક્યાં પાછા પડે. હમણાં તો એક જગ્યાએ મેરેજમાં ગયો, મેરેજમાં એક ભાઈ ધૂણવા માંડ્યો કે ખમા ખમા ખમા. આજુબાજુ માણસો હતા. કે કોણ છે? કે હું હરખો. કે કોણ હરખો? કે મને નો ઓળખો, હું વરરાજાનો દાદો. કે બાવો આવો દાદા પધારો, તમારા દીકરાના લગ્ન છે ને તમે આવ્યા, જાણીને બહુ આનંદ થયો. ઈ કે આનંદ પછી પેલા મીઠાઈ લાવો, મીઠાઈ. એક જણો થારી ભરીને મીઠાઈ લઈ આવ્યો, બધી ખાઈ ગયો. બાજુમાં એક ભાઈ હતા ને એને કીધું, ઈ કે તને તારા પિતૃ કોઈ દી ખોડિયામાં નથી આવતા, હરખો ક્યાંથી આવી ગયો?
ઈ કે ભાઈ એવું કઈ નથી, મને ડાયાબિટીસ છે ને ઘરે ખાવા નથી દેતા. બીજાના પિતૃના નામ દઈને બહાટી બોલાવે. બોલો. હા, એક તો ભૂવો ધૂણતો હતો ને ભાઈ ગયા, ઈ કે બાપજી મારી ભેંસ દોવા નથી દેતી. ઈ કે આલા લાલ કલરનો દોડો લઈ જા, પૂછડે બાંધજે, કાલ હવારે તારી ભેંસ દોવા દે. માતાજીને વાત રાખવીને હવારે ભેંસે દોવા દીધું. એ પાછો ગયો એની આગળ. ઈ કે માતાજીને મારે કઈ માનતા ધરાવવાની, કઈ રોકડું ખપે? ભૂવો કે માતાજીને રોકડું કાંઈ ન ખપે, પણ એક કામ કર, ભેંસની ભારોભાર હાકર જોખીને વેચી નાખજે. ઓલો કે બાપજી ભેંસ તો વેચા હે, ભેગી પાડી જાહે. હા, હું શિક્ષક છું અને અમારી સ્કૂલમાં એક નવા શિક્ષક આવ્યા અને 3જા ધોરણના ક્લાસમાં ગયા. અહીંયા જઈને એને પક્ષીના ફોટાઓ કાઢ્યા પોતાની થેલામાંથી અને આમ મોઢું દાબી દે અને ખાલી પગ દેખાય ને એટલું ચિત્ર. આમ સામે વિદ્યાર્થી બેઠા હતા. ઈ કે આ પગ જોઈને બોલો ક્યુ પક્ષી છે? કોઈ છોકરા જવાબ ન દે. ઈ કે તમને કહું છું બોલો બોલો આ ક્યુ પક્ષી છે? કોઈ ન બોલે. આગળની બેંચમાં એક છોકરો ઉભો હતો. એને કે ઉભો થા, આ ક્યુ પક્ષી છે? ઈ કે સાહેબ મને નથી ખબર. ઈ કે તારું નામ બોલ. તો ઓલા પગ પેન્ટના પાંચા ચડાવી કે પગ જોઈને લખી નાખો. હા, અત્યારના છોકરાને તો બોલાવ્યા જેવા નથી. 12મા ધોરણના હું પિરિયડ લઉં છું. 12મા ધોરણના એક સ્ટુડન્ટને મેં કીધું, બરાબર આમ તોફાન કરતા હતા ને 3 જણા એક બેન્ચમાં બેઠા હતા. મેં કીધું 3જી બેન્ચ બહાર જાય. થોડીક વાર થઈને બેન્ચ ઉપાડીને બહાર મૂકે. મને કે સાહેબ હવે ટેબલ ખુરશી મૂકવાના છે. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. દેવેન વ્યાસના જય માતાજી, જય ગરવી ગુજરાત. શાંત થઈ ગયા છે, કારણ એપિસોડ પૂરો થવામાં છે. એટલે અમારા આ દાંત કાઢી કાઢીને થાકી જાય. તમે જેમ થાકો છો ને એમ જ. પણ મારે છેલ્લે કેવું પરિવાર વિશે વાત કરી. પરિવાર દેવો ભવ. હમણાં ભાવનગર અમારે એક પ્રોગ્રામ હતો ને, દરબારી ડાયરો, અમારે LD ગોયલ ને વિક્રમસિંહ બધા બેઠેલા. મેં કીધું પરિવાર દેવો ભવ, પત્નીને પ્રેમ કરો, પત્ની પાછળ પૈસા ખર્ચો, સમગ્ર તમારું જે કાંઈ છે એ પત્ની પાછળ ખર્ચો. તમારા ગુલાબસિંહ વિક્રમસિંહ ઉભા થયા. ઈ કે પણ નક્કી કરો કોની પત્ની કે. એટલે મારે જયારે કેવું હોય ને ત્યારે કેવું પડે તમારી